નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત એજ્યુ ફિટનેસ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે છે એ ગણિતની અંદર છે સરાસરી વિશે અભ્યાસ કરવાના છીએ। હવે સરાસરીના દાખલા છે એ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે। સૌપ્રથમ સરાસરી છે શું એના વિશે સમજવું જરૂરી છે। સરાસરી એટલે કે માની લો કે તમારે ગણિતમાં 90 માર્ક આવ્યા 100 માંથી, વિજ્ઞાનમાં 80 માર્ક આવ્યા, સામાજિકમાં 30 માર્ક આવ્યા। અહીં જે માર્ક આવ્યા છે એનો સરવાળો કરવાનો, એને તમે જેટલા વિષય છે એટલા વડે તમે ભાગો અને જે જવાબ આવે એ એની સરેરાશ કે સરાસરી આપણે એને કહેતા હોઈએ છીએ। એવા જ સરાસરીના દાખલા છે આપણે શીખવાના છીએ। પણ જો 4 5 6 7 કે 8 સંખ્યા હોય તો આપણે તેમને સરળતાથી તમે એની સરાસરી શોધી શકો છો। પણ જ્યારે વધારે સંખ્યા આપે છે ત્યારે એની સરાસરી શોધવામાં ખૂબ સમય જાય છે। તો આપણે એના માટે છે થોડીક શોર્ટકટ રીત તમારી સામે લાવ્યો છું। હવે અહીંયા છે એ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, બેકી સંખ્યા અને એકી સંખ્યા, આ બધી ક્રમિક પ્રાકૃતિક, પૂર્ણ, બેકી અને એકી સંખ્યાની વાત કરવામાં અહીંયા આવી છે। પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી ચાલુ થાય અને અનંત સુધીની, 1 2 3 4 5 6 7 એમ અનંત સુધીની। પૂર્ણ સંખ્યા એટલે 0 થી ચાલુ થાય, 0 1 2 3 4 5 6 7 એમ અનંત સુધીની। બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 12 એમ અનંત સુધીની। અને એકી સંખ્યા એટલે 1 3 5 7 એ પણ અનંત સુધીની। હવે આ સંખ્યા છે એની સરાસરી આપણે કઈ રીતે શોધી શકાય, બરાબર? અહીંયા આપણને કીધું છે પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરો। હવે જો પ્રથમ 30 પ્રાકૃતિક સંખ્યા કીધી, જે 1 થી 30 સુધીની સંખ્યા છે, એને તમે સરવાળો કરો તો ઘણો બધો સમય જશે। પણ અહીંયા તમને એક શોર્ટ રીત દ્વારા તમને શીખવાડું છું। આપણે સંખ્યા કેટલી કીધી છે તો કે 30। જ્યારે પ્રાકૃતિક સંખ્યા આપણી પાસે માંગી હોય ત્યારે જેટલી સંખ્યા હોય એના કરતા એક સંખ્યા વધારે વડે એને ગુણી નાખવાના છે અને એને 2 વડે ભાગવાના છે। હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું। 31 93 એટલે 930 છેદમાં 2, 930 ભાગ્યા 2 એટલે 465 જવાબ આવશે। તો આવી રીતે છે એ પ્રાકૃતિક સંખ્યા શોધી શકાય છે। તેવી જ રીતે બીજા દાખલામાં આપ્યું છે કે પ્રથમ 10 પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરો। અહીંયા આપણને પૂર્ણ સંખ્યા કીધી છે। પૂર્ણ સંખ્યા કીધી હોય ત્યારે શું કરવાનું છે તો કે જે સંખ્યા આપી છે એને આપણે લખી લીધી। હવે એના કરતા એક ઓછી એટલે 10 પહેલા કઈ સંખ્યા આવે તો કે 9, એના વડે ગુણી નાખવાના અને 2 વડે ભાગવાના। 10 9 90 એને ભાગ્યા 2 બરાબર 45, એટલે કે પ્રથમ 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો 45 થશે। હવે અહીંયા છે પ્રથમ 100 બેકી સંખ્યાઓનો સરવાળો। જ્યારે આપણને પ્રથમ ક્રમિક 100 બેકી સંખ્યાનો સરવાળો કીધો હોય ત્યારે શું કરવાનું છે, સંખ્યા લખી લેવાની, એને એના કરતા એક વધારે સંખ્યા વડે ગુણી નાખવાની। 100 છે તો 101 વડે ગુણીશું, એ છેદમાં મૂકવાના નથી। 100 ગુણ્યા 101 એટલે કે 10000 ને 100 જવાબ આવશે। ચોથો દાખલો છે પ્રથમ 50 એકી ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે। જ્યારે આપણી પાસે ક્રમિક એકી સંખ્યા કીધી હોય, પ્રથમ 50 ક્રમિક એકી સંખ્યા આપણને કીધી હોય કે 50 40 સંખ્યા કે 30 સંખ્યા, પણ ક્રમિક કીધી હોય ત્યારે શું કરવાનું છે, કેટલી સંખ્યા કીધી તો કે 50, જે સંખ્યા છે આપણે એનો વર્ગ કરી નાખવાનો છે, એટલે કે 50 ગુણ્યા 50 બરાબર 2500। વિદ્યાર્થી મિત્રો, આવા બીજા પણ શોર્ટ વિડિયો જોવા માટે અમારી ચેનલ એજ્યુ ફિટનેસની મુલાકાત લેતા રહો। વિડિયો સારો લાગ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને આવા બીજા વિડિયો જોવા માટે અમારી ચેનલ એજ્યુ ફિટનેસની મુલાકાત લેતા રહો। આભાર।